પુસ્તકનું નામ પ્રત્યક્ષથી પણ વધારે શક્તિશાળી પરોક્ષ. લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય, ડૉક્ટર પ્રણવ પંડ્યા. ઓડિયો નંબર 6. ઈશ્વરને બ્રહ્મ કહેવાય છે અને જેમાં રહી શકાય તેને અંડ કહે છે. લોક કહે છે આખા જગતને જ બ્રહ્માંડ કહે છે અને ભારતીય દર્શનમાં એક જ ઈશ્વરની કલ્પના કરવામાં આવી છે. ઋષિઓએ ગાયું છે, વિશ્વતશ્ચક્ષુરત્વ વિશ્વતો મુખો વિશ્વતી બહુરુત વિશ્વતસ્યાત સ બાહુભ્યામ ધમતી સમ પતમ ધારવા ભૂમિ જનયન દેવ એક. ઋગ્વેદ 10:81-3. એક જ દેવ પરમાત્મા બધા વિશ્વને ઉત્પન્ન કરે છે, જુએ છે, ચલાવે છે. તેની શક્તિ બધે જ સમાયેલી છે. તે પરમ શક્તિશાળી અને બધાને કર્માનુસાર ફળ આપવાવાળા છે. માનવીની વ્યક્તિત્વમાં રહેલી સમગ્રતા. પદાર્થવાદી દૃષ્ટિકોણવાળા બૌદ્ધિક મનુષ્યને જૈવ રાસાયણિક સંયોગોનો એક આકસ્મિક સમૂહ જ માનતા રહ્યા છે. એ સ્થિતિમાં સંપૂર્ણ વ્યક્તિત્વની કોઈ ખાસ એકસૂત્રતાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. રંગ, લોહી, શરીરમાં રહેલા રસો વગેરેની દ્રષ્ટિથી નક્કી વર્ગોનું નિર્ધારણ થઈ જવાથી તો આ વધારે ચોક્કસ મનાવા લાગ્યું કે જે પ્રમાણે કેટલાક તત્વોની નક્કી કરેલી માત્રા અને બતાવેલી પ્રક્રિયાના સંયોગથી અમુક યૌગિક વિશેષ તૈયાર થઈ જાય છે, એ જ રીતે કોઈ ચોક્કસ તત્વોના સંયોગમાં સફળ થઈ જવાથી વર્ગ વિશેષના મનુષ્યો પણ તૈયાર થવા લાગશે. પરંતુ વિજ્ઞાન પ્રેમીઓની આ બાળ કલ્પનાનો આધાર નષ્ટ કર્યો ખુદ વૈજ્ઞાનિકોએ. જેમ જેમ જીવનના રહસ્યોની શોધનો ક્રમ વધતો ગયો તેમ તેમ એ તથ્યો સામે આવતા ગયા, જેનાથી સ્પષ્ટ થતું ગયું કે શરીરનું માળખું, વર્ણ, કદ, આકૃતિ, લોહી, હાડકાં વગેરેની બાબતોમાં તેઓ વર્ગીકરણ ઠીક છે, પરંતુ જીવનના ઊંડા આધારોના ક્ષેત્રમાં આ વર્ગીકરણથી કામ ચાલશે નહીં. ચેતનાની હયાતી પ્રત્યેક વ્યક્તિને એક સમગ્ર રૂપ આપે છે, જે બીજાની તદ્દન જુદું છે અને એટલા માટે એને વર્ગોમાં બાંધી શકાતું નથી, કેમ કે દરેક વ્યક્તિ પોતપોતાનામાં એક પૂર્ણ એકમ ઘટક છે. એ પરમાત્માનો જ એક અંશ છે. પોતાનો વર્ગ, ઉપવર્ગ તે જાતે જ છે. વ્યક્તિના સંસ્કાર તેની જન્મ જન્માંતરની ભેગી કરેલી સંપત્તિ અને સાધન છે. આ માન્યતા ભારતીય તત્વદર્શનની છે. સંસ્કારોનો આ સમૂહ વિવિધતાવાળો અને ખૂબ વિસ્તૃત હોય છે. એનાથી જ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. આ રીતે દરેક વ્યક્તિના સંપૂર્ણ વ્યક્તિત્વમાં તેની પોતાની વિશિષ્ટતા ઓતપ્રોત હોય છે. નજરે જણાતા માનવ શરીરની સ્થૂળ રચનામાં બહુ અંતર નથી હોતું, તો પણ કોઈ બે વ્યક્તિ 100% સરખા હોતા નથી. પછી અંતરંગ ક્ષેત્ર તો એથી વિસ્તૃત છે. દરેક વ્યક્તિત્વની જુદી જુદી અદ્ભુતતા હોય છે, જે સંસ્કાર સમૂહની જ વિશેષતા હોય છે. આ વિશેષતા જ મનુષ્યની પ્રવૃત્તિઓ, રુચિઓ અને સમર્થનના રૂપમાં પ્રગટ થતી રહે છે. કોઈ પ્રચંડ શરીર બળનો સ્વામી છે તો કોઈનામાં એની અછત છે. કોઈ પ્રખર બુદ્ધિશાળી અને યાદ શક્તિથી ભરેલો છે તો કોઈની બુદ્ધિમાં સ્થૂળ વાતો સિવાય બીજું કંઈ પેસતું જ નથી અને યાદશક્તિ પણ મંદ હોય છે. કોઈના હૃદયમાં કરુણાનો અપાર સમુદ્ર લહેરાતો રહે છે તો કોઈ પારકાને પીડા વેચવામાં જ મજા માનતો હોય છે. આ બધું જુદાપણું ઈશ્વરીય અનુદાનમાં મળેલ કોઈક પ્રકારે પક્ષપાત કે વિષયતાનું પરિણામ નથી, પરંતુ જન્મ જન્માંતરોથી અમુક વ્યક્તિઓ દ્વારા વધારાતી વિશેષતાઓ અથવા ગુમાવવામાં આવેલી ક્ષમતાઓનો જ સરવાળો, બાદબાકી અને ગુણાકાર થયા કરે છે. જે રીતે માટી, પથ્થર જણાતી વસ્તુઓની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને તેની આધારભૂત વિદ્યુત તરંગો સક્રિય રહે છે, એ જ રીતે સ્થૂળ દ્રષ્ટિએ જે શરીરના અવયવ, હાડકાં, માંસના બનેલા જણાય છે, તેમાં ચેતન કોશિકાઓ અને તેનાય પડમાં જીન્સ, ક્રોમોઝોમની નિર્માણકારી ચેતના પ્રક્રિયાઓ ક્રિયાશીલ રહે છે. દરેક મનુષ્યની પોતાના વ્યક્તિત્વની ખાસ છાપ એ મૂળભૂત એકમો સુધી હયાત હોય છે. આ વિશેષતાની ખબર પડી આણ્વિક જૈવિકીના વિકાસથી, જેની ભવ્ય પરિણતિ જોવામાં આવે છે પાછલા દિવસોમાં દુનિયામાં જન્મેલ ટેસ્ટ ટ્યુબ બેબીની ઉત્પત્તિના રૂપમાં, અને જેણે આખા વિશ્વને રોમાંચિત કરી દીધું છે. આણ્વિક જૈવિકી નિષ્ણાતોની શોધોથી એ તથ્ય સામે આવ્યું કે જીવનનું મૂળભૂત ઘટક કોશિકા છે. આ એકમો ઘટકો ખૂબ સૂક્ષ્મ હોય છે. એ પ્રાણી માત્રના દેહ ઘટકો છે. એક કોષીય જીવ અમીબાથી લઈ વિકસિત મનુષ્ય સુધી કોઈ સ્વસ્થ હૃષ્ટપુષ્ટ યુવાનના શરીરમાં લગભગ 60,000 અબજ કોશિકાઓ હોય છે. એમાંથી તો 10,000 અબજ તો એવા ઘટકો એકમો છે જે અનૈચ્છિક પ્રક્રિયાનું સંચાલન કરે છે. જેટલી જગામાં હું કોશિકા છું છપાયું છે, એટલી જગામાં સાધારણ આકારની 50,000 કોશિકાઓ રાખી શકાય છે. આમાંથી દરેક કોશિકા એક નમૂનેદાર કારખાનું છે, જે ઉત્પાદન, કચરાનો નિકાલ, સક્રિયતા, સુવ્યવસ્થા અને કારોબારની સુનિયોજિત પ્રણાલીથી કાર્યરત છે.
આ કારખાનાના 3 મુખ્ય ખંડ હોય છે. પહેલો બહારનો ભાગ, જે એક પાતળા પડ જેવો હોય છે. બીજો સાયટોપ્લાઝમ જેવા ચીકણા પદાર્થથી પૂરેપૂરો ભરેલો ભાગ. અને ત્રીજું કેન્દ્રક. આ કેન્દ્ર જ દરેક ગતિવિધિઓનું નિયામક હોય છે. કેન્દ્રકમાં જ ડીએનએ રહે છે, જે મનુષ્યના ગુણસૂત્રો તથા બીજી સૂચનાઓનો ભંડાર હોય છે. સાચું પૂછો તો કોશિકા એક મોટું સરોવર છે. તેને જીવદ્રવ્ય અથવા પ્રોટોપ્લાઝમનું સરોવર કહી શકીએ છીએ. જીવ ચેતનાને ક્ષીરસાગર પણ કહી શકાય છે. આ ક્ષીરસાગરના કેન્દ્રમાં છે કેન્દ્રક અથવા ન્યુક્લિયસ રૂપી વિષ્ણુ, જેની નાભી જેવું કેન્દ્ર ન્યુક્લિયોલસ રહે છે. ડીએનએ રૂપી બ્રહ્મા, આ બ્રહ્માના 4 મોં છે. ડીએનએ રૂપી સીડીની પૌંડિયા, આ 4 યૌગિક એડિનિન, ગ્વેનિન, સાઇટોસિન અને થાઇમિન એડિનિનના અને થાઇમિનની તેમજ સાઇટોસિન અને ગ્વેનિનના હંમેશા જોડ રહે છે. આ ચારેયનો ક્રમ જ તમામ જીવોની સમાનતા અને ભિન્નતાનું મૂળ છે. ડીએનએની જે ગુંચળાકાર ધારપટ્ટી છે, એના યોગ્ય 4 યૌગિક, એની 4 અક્ષરની વર્ણમાલા છે. આ અક્ષરોનો ક્રમ અને ડીએનએની સંખ્યાની અદલબદલથી જુદા જુદા ચેતના સંદેશ તૈયાર થઈ જાય છે. અને આ ચેતના સંદેશાથી જે બને છે એ આખો ચેતના સંસાર. ગુણસૂત્રના ડીએનએના એક ક્રમથી વ્યક્તિનો રંગ કાળો થાય છે, તો બીજા જુદા જુદા ક્રમથી ગોરા, ભૂરા કે પીળા બને છે. શરીરનો દરેક અવયવ અને એની વિશિષ્ટતાઓનું નિર્માણ આ ડીએનએની હેરફેરથી થયા કરે છે. કોશિકાઓની અંદરનું ડીએનએ જ પ્રોટીનોના સંશ્લેષણ નિર્દેશક છે. આ પ્રોટીનોથી એન્ઝાઇમ બને છે. દરેક જૈવ રાસાયણિક ક્રિયાની શરૂઆત, વિકાસ અને અંત આ જ એન્ઝાઇમોનો ખેલ છે. દુનિયાના પ્રાણીઓની બોલી જુદી જુદી છે. એક પ્રાણી બીજી જાતના પ્રાણીની બોલી ઓછી સમજી શકે છે. મનુષ્યે તો જુદી જુદી ભાષાઓ વિકસિત કરી દીધી છે, અને જે ભાષા બોલીનું તેને જ્ઞાન નથી, તેનો આશય કે અભિપ્રાય તે સમજી શકતો નથી. કેટલીય વાર તો મનોદશા અને જ્ઞાન સ્તરના જુદાપણાથી એક જ ભાષા બોલવાવાળી 2 વ્યક્તિ એકબીજાનો અભિપ્રાય સારી રીતે સમજી શકતી નથી. પરંતુ બધા જીવોની રાસાયણિક ભાષા એક જ છે, અને દરેક જીવ કોશિકા તેનાથી સારી રીતે જાણકાર છે. એ ભાષાનો જે અર્થ જીવાણુ કોશિકા માટે છે, એ જ અર્થ માનવ કોશિકા માટે. આ બધાથી એ સ્પષ્ટ થાય છે કે બધા પ્રાણીઓમાં ક્રિયારત મૂળભૂત ચેતના એક જ છે, અને તેની રચનાના આધારભૂત સૂત્ર પણ એકમાં છે. ભારતીય તત્વદર્શી પ્રખર સાધનાઓ મારફતે આ એક અદ્વિતીય ચેતન સત્તા અને તેને માટેના ક્રિયાકલાપોની જાણકારીમાં સમર્થ થતા રહ્યા છે. ત્યારે જ તે સૂક્ષ્મ જગતમાં ઉત્પન્ન થતી હલચલોની જાણકારી મેળવવામાં સમર્થ હતા. સૃષ્ટિના રહસ્યોને સમજી શકવા માટે સર્વવ્યાપી ચેતના સાથે એકાકાર સ્થાપિત કરવા સિવાય બીજો ઉપાય પણ નથી. એક જ આત્મા દરેકમાં સમાયેલો છે. એક જ સૂર્ય અસંખ્ય લહેરોમાં પ્રતિબિંબિત થઈ રહ્યો છે. આ પ્રતિબિંબ જુદા જુદા રૂપોમાં એ જ રૂપથી બનેલું જણાય છે. આકાર પ્રકારની આ જુદાઈ કોશિકા સુધી જોઈ શકાય છે. ચામડીનો બહારનો ભાગ ચપટી કોશિકાઓથી બનેલો છે, તો પાચન તંત્રની કોશિકાઓ નળાકાર આકારની હોય છે. માંસપેશીઓની કોશિકાઓ આકુંચન પ્રસરણમાં સહાયક બને છે, તો મૂત્રપિંડની કોશિકાઓ મૂત્ર બનાવીને બહાર કાઢવામાં મદદગાર બને છે. પરંતુ કોશિકા ગમે ત્યાંની હોય, એમાં એ વિશિષ્ટતાઓ હયાત હોય છે, જે તેના વ્યક્તિત્વનો સાર છે. એનું ફરીથી ઉત્પાદન પણ સંભવ છે. આ આધાર પર વૈજ્ઞાનિકો દાવો કરે છે કે જો મહાત્મા ગાંધીની ચામડીની જ કોશિકાઓ લઈને તેમના ઉત્તક સંબંધો બનાવી લીધા હોત, તો અત્યાર સુધીમાં થોડા દિવસો પછી ટેકનિક વિકસિત થયેથી તે જ ઉત્તક સંબંધોથી હજારો ગાંધી બનાવી શકાયા હોત. જો આજે રોનાલ્ડ રીગન અથવા થેચરની ચામડીની કોશિકાઓ આ જ પ્રકારે રાખી લેવામાં આવે, તો આવતીકાલે તેમાંથી અનેક રેગન, અનેક થેચર અથવા અનેક કોમ્યુનિસ્ટ નેતાઓ બનાવી શકાય છે. ચેતના વિજ્ઞાન અને અણુજૈવિક શોધખોળમાં ડગલે પગલે ઉત્પન્ન થતી નવી મુશ્કેલીઓ અને પ્રતિક્રિયાઓ વૈજ્ઞાનિકોના આ સમર્થને, સંભાવનાને સાકાર કરી શકશે અથવા નહીં કરે. પરંતુ એક વાત તો સ્પષ્ટ જ થઈ ગઈ છે કે જે પ્રકારે એક વ્યક્તિના અંગૂઠાની છાપ બીજી વ્યક્તિથી અને એકના અવાજનું ધ્વનિ ચિત્રાંકન બીજાના અવાજના ધ્વનિ ચિત્રાંકનથી જુદું હોય છે, તે જ રીતે જુદું હોય છે. સાથે જ એક મનુષ્યના શરીરમાં મોજૂદ અબજો કોશિકાઓમાંથી દરેકમાં તેની આધારભૂત વિશેષતાઓ સુરક્ષિત હોય છે. એનો અર્થ થયો કે મનુષ્યની સંપૂર્ણ સત્તામાં સમગ્રતા છે. તે કોઈ ચિત્ર વિચિત્ર પ્રવાહોનો આકસ્મિક ખેલ નથી. એની વિશેષતાઓ જુદા જુદા રાસાયણિક તત્વોના એમ જ એકત્રીકરણ માત્રથી પેદા નહીં થાય, પરંતુ એના રોમે રોમમાં, અંગે અંગમાં એ વિશેષતાનો સારયુક્ત અંશ હયાત હોય છે. આ તથ્યથી એક બીજો નિષ્કર્ષ પણ સામે આવે છે. મૃત્યુ પછી મનુષ્યના મસ્તકના પ્રોટોપ્લાઝમમાં વેરાઈ જવા અને
તેને કોઈ અંશ વિશેષના બીજા મનુષ્યમાં પ્રવેશવાની વાત કેટલાય વૈજ્ઞાનિકો દ્વારા એ પ્રમાણેના સંદર્ભમાં કરાય છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ પોતાનું પહેલું પૂર્વજન્મનું કોઈ પ્રામાણિક વિવરણ આપે છે, પરંતુ કોશિકા સંબંધી એ શોધખોળો એ તર્કને નબળો બનાવે છે. જ્યારે શરીરના કોઈપણ ભાગની કોશિકામાં વ્યક્તિની બધી જ મૂળભૂત વિશિષ્ટતાઓ જળવાઈ રહે છે, તો મસ્તકની કોશિકાનું પ્રોટોપ્લાઝમમાં વિખરાઈને ફરતું બીજામાં પ્રવેશ કરવાની જગ્યાએ ચેતન કોશિકાના જ નવા રૂપમાં પહોંચવાની શક્યતાઓ છે. એમ તો હજુ તેના અનેક રહસ્યો અજ્ઞાતના ગર્ભમાં જ છે. એટલું જ સ્પષ્ટ થયું છે કે દરેક નવી કોશિકા પોતાની જનેતા કોશિકાથી બધી જ સૂચનાઓ, રીતભાતો, સંકેત અને નકશો લઈને પોતાનું નવું કારખાનું શરૂ કરે છે. અનુવાંશિકી કૂટ ભાષા હજી સુધી પૂર્ણ રીતે જાણી શકાઈ નથી. રહસ્ય ખુલ્યા પછી જ એ જાણકારી જીવ કોશિકાઓમાં રહેલી ચેતનાની અવિચ્છિન્નતા પર પણ પ્રકાશ ફેંકી શકશે. આણ્વિક જૈવિકીની આ શોધખોળોએ આ બે વાતો આજ સુધી સ્પષ્ટ કરી બધા જ જીવ કોશિકાઓની મૂળભૂત રચના પ્રક્રિયા એક જ છે, જે વ્યક્તિત્વમાં તે એકમો ઘટકો હોય છે તેની બધી જ આધારભૂત વિશેષતાઓ એમાં સૂત્ર રૂપમાં સમાયેલી હોય છે. બંને તથ્ય ભારતીય દર્શનના પ્રતિપાદનનો અનુરૂપ છે. વેદાંત દર્શનની માન્યતા છે કે એક જ ચેતન તત્વ જુદા જુદા દ્રશ્યોના રૂપમાં બધે જ દેખાય છે. સાથે જ આ દ્રશ્યોનું બનવું બગડવું પણ આકસ્મિક નથી. તે એક સુનિશ્ચિત સૃષ્ટિ પ્રક્રિયાનું અંગ છે. વિકાસ કોઈ અસ્તવ્યસ્તતાભરી શૈલીથી નથી થતો, પરંતુ તે વ્યવસ્થાના નિયમો અનુસાર થાય છે. આપણી ચેતનાનું સ્તર ન તો અણધાર્યું છે અને ન તો છેલ્લું અથવા ફેરફાર વગરનું. ન તો એનો મન ફાવતો સંયોગ થાય છે, ન મન ફાવે તેવું વિઘટન. આ સૃષ્ટિમાં બધું જ સુવ્યવસ્થિત અને નિયમબદ્ધ છે અને ચેતનાથી પરિપૂર્ણ છે. ખરેખર તો એક શરીર એક પરિપૂર્ણ બ્રહ્માંડ છે. પ્રાકૃતિક પરમાણુ, જે સાયટોપ્લાઝમ કહેવામાં આવે છે, તેના લોકની રચના કરે છે અને નાભિક મળીને એક ચેતનાના રૂપમાં તેને ગતિશીલ રાખે છે. સૂર્ય પરમાણુ પ્રક્રિયાના વિરાટ રૂપ છે. એટલા માટે તે દ્રશ્ય જગતનો આત્મા છે, ચેતના છે, નિયામક છે, સૃષ્ટા છે. આ રીતે આખી સૃષ્ટિનો એક અદ્વિતીય સૃષ્ટા અને નિયામક પણ છે. પણ તે એટલો વિરાટ છે કે એને એક દ્રષ્ટિથી જોઈ શકાતો નથી. તેને જોવા, સમજવા અને મેળવવા માટે આપણે પરમાણુની ચેતનામાં પ્રવેશ કરવો પડે છે. યોગ સાધનાનો સહારો લેવો પડશે. આપણી ચેતનાને એટલી સૂક્ષ્મ બનાવવી પડશે કે જરૂર જણાય તે કાળ, બ્રહ્માંડ તથા ગતિરહિત પરમાણુની નાભી સત્તામાં ધ્યાનસ્થ અને કેન્દ્રિત થઈ શકે. આ અવસ્થા પર પહોંચવાથી આત્માને પરમાત્માની ચોખ્ખી અનુભૂતિ થશે. પ્રતિપદાર્થ બ્રાહ્મી ચેતનાનો ઉર્જા ભંડાર. ઇન્દ્રિયોથી માત્ર સ્થૂળ જગતનો જ પરિચય મળે છે. પદાર્થ આંખોથી જોવાય છે. મર્યાદિત અવાજને જ કાન સાંભળી શકે છે. નાકની ગંધ ક્ષમતા પણ મર્યાદિત છે. રસોની અનુભૂતિ કરવામાં જીભ પણ અસમર્થ છે. દરેક વસ્તુઓને ચામડી અટકી શકતી નથી. જેની સત્તાઓ હયાત છે એવા અનેક પદાર્થો હવામાં ઉડતા રહે છે, પરંતુ ઇન્દ્રિયો તેની જાણકારી મેળવી શકતી નથી. ઇન્દ્રિયાતીત પદાર્થોની જાણકારી સૂક્ષ્મદર્શી અને દૂરદર્શી યંત્રોથી થાય છે. નાના જીવાણુઓની માઇક્રોસ્કોપથી અને દૂરના દ્રશ્યોની ટેલિસ્કોપની મદદથી જાણકારી મળે છે. સ્પષ્ટ છે કે ઇન્દ્રિયજન જ્ઞાન જ સંપૂર્ણ નથી. તેની બહારનું ક્ષેત્ર એનાથી મોટું છે. વૈજ્ઞાનિકોએ આ અજાણ્યાને, અજ્ઞાતને જ્ઞાનની હદમાં લાવીને આશ્ચર્યજનક શોધખોળોમાં ઘણી સફળતા મેળવી છે. સ્થૂળ જગતની માફક જ એક સૂક્ષ્મ જગત પણ છે અને સ્થૂળ શરીરની માફક જ એક સૂક્ષ્મ શરીરની સત્તા પણ આ સંસારમાં હયાત રહે છે, જેને ઇન્દ્રિયોથી જાણી શકાતી નથી, પણ બુદ્ધિના સહારે તેની હયાતીનો પરિચય સારી રીતે મળી જાય છે. મરણ પછીનું જીવન આ સૂક્ષ્મ જગતમાં જ પોતાનું ગુજરાન ચલાવે છે. કર્મનું ફળ આ હાલનીમાં જ પાકતું રહે છે અને સમયાનુસાર ખીચડી બનીને થાળી આવે છે. ભાવિ વ્યક્તતા આ અદ્રશ્યને જોઈને જ ભૂત અને ભવિષ્યની જાણકારી મેળવે છે. દેવસત્તાનું સામ્રાજ્ય આ ક્ષેત્ર પર છે. ભૂત, પ્રેત અને પિતૃઓનું રહેઠાણ અને ક્રિયાકલાપની લીલાભૂમિ, રંગભૂમિ આ જ છે. અદ્રશ્ય વાતાવરણનો દ્રશ્ય જગત પર શું પ્રભાવ પડે છે એની ઘણી બધી માહિતી ઋતુ વિજ્ઞાની અને અંતરિક્ષના જાણકાર મેળવતા રહે છે અને વરસાદ, તોફાન વગેરેની શક્યતાઓની સર્વસાધારણને માહિતગાર કરાવતા રહે છે. વ્યક્તિની સત્તા સાથે જોડાયેલ એક પ્રતિવ્યક્તિ રહે છે. એનો પરિચય તેજો વલયના રૂપમાં જોઈને એને છાયા પુરુષની ચમત્કારિક શક્તિને જોઈને કરી શકાય છે. સ્થૂળ અને સૂક્ષ્મના એકબીજાના સંબંધ સૂત્રને વધારે સ્પષ્ટ કરવા અને લેવડ દેવડનું બારણું ખોલવાનો પ્રયત્ન યોગી તપસ્વી કરતા હોય છે. સાધના મારફતે મનુષ્ય અંદરના અને બહારના જગતમાં રહેલી સૂક્ષ્મ શક્તિઓની સાથે સંબંધ સ્થાપિત કરે છે. અતિન્દ્રિય ક્ષમતાઓ બધાનામાં હયાત રહે છે, પણ તેની સૂક્ષ્મ સત્તાને અનુભવમાં લગાડવા તથા ઇષ્ટ પ્રયોજનમાં રોકવાની સ્થિતિ સાધના પ્રયત્નો દ્વારા જ સંભવ બને છે.
એ રીતે બ્રહ્માંડ વ્યાપી દેવશક્તિઓ સાથે સંબંધ જોડવો અને તેને કૃપા વરસાવવા માટે મજબૂર બનાવવી આ સાધના પ્રયત્નોની મદદથી જ સુલભ બને છે.